આજે આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ વિષય પર વાત કરીશું. ક્યારેક એવી કટોકટીની ક્ષણ આવી જાય છે જ્યાં કોઈ નાના બાળકનું જીવન બચાવવા માટે શું કરવું એ જાણવું ખૂબ જ જરૂરી બની જાય છે. તો આ સમજૂતીમાં આપણે સીપીઆર જેવી જટિલ લાગતી પ્રક્રિયાને એકદમ સરળ અને સ્પષ્ટ પગલાંમાં સમજીશું, જેથી એ સહેલાઈથી યાદ રહી જાય. ચાલો સીધા જ એ પરિસ્થિતિની કલ્પના કરીએ જેના માટે દરેક સંભાળ રાખનાર વ્યક્તિએ તૈયાર રહેવું જોઈએ. જ્યારે કોઈ નાનું બાળક કોઈ પ્રતિક્રિયા ન આપે ત્યારે શરૂઆતની થોડીક સેકન્ડ્સ સૌથી વધુ નિર્ણાયક હોય છે. તો આવી સ્થિતિનું ચોક્કસ મૂલ્યાંકન કરવા માટે કયા પગલાં લેવા, ચાલો એ સમજીએ. તો સૌથી પહેલું કામ છે બાળકની પ્રતિક્રિયા તપાસવાનું. આ માટે તેના પગના તળિયા પર હળવેથી થપથપાવવું જોઈએ. આ પદ્ધતિ એટલા માટે સારી છે કારણ કે તેનાથી બાળકને કોઈ આંચકો નથી લાગતો અને તેને જગાડવા માટે પૂરતી ઉત્તેજના પણ મળી રહે છે. પણ જો કોઈ જ જવાબ ન મળે તો તરત જ આગલા પગલા પર જવું પડે છે. જો બાળક તરફથી કોઈ જ પ્રતિક્રિયા ન મળે તો બિલકુલ સમય બગાડ્યા વગર તરત જ નાડી તપાસવી અત્યંત જરૂરી છે. હવે એક જાણવા જેવી વાત એ છે કે નાના બાળકોમાં નાડી તપાસવાની જગ્યા પુખ્ત વયના લોકો કરતાં અલગ હોય છે. અહીં આપણે બ્રેકિયલ પલ્સનો ઉપયોગ કરીશું. આ પલ્સ ક્યાં હોય? તો હાથના ઉપરના ભાગમાં, કોણી અને ખભાની વચ્ચે અંદરની બાજુએ. શિશુઓમાં આ નાડી સૌથી મજબૂત અને સરળતાથી અનુભવી શકાય છે, એટલે એને જ પસંદ કરવામાં આવે છે. અહીં એક આંકડો ખાસ યાદ રાખવાનો છે: 60. 2 આંગળીઓનો ઉપયોગ કરીને 10 સેકન્ડ સુધી નાડી તપાસ્યા પછી જો એવું લાગે કે પલ્સ રેટ 1 મિનિટમાં 60 કરતાં પણ ઓછો છે તો એનો મતલબ છે કે સીપીઆર શરૂ કરવું જ પડશે. પણ હા, સીપીઆર શરૂ કરતા પહેલાં એક સૌથી મહત્વનું કામ છે પ્રોફેશનલ મદદ માટે ફોન કરવો. તાત્કાલિક મદદ બોલાવવાથી બચાવના પ્રયાસો અને યોગ્ય તબીબી સારવાર વચ્ચેનો સમય ઘટી જાય છે. આ નંબર તો બધાના ફોનમાં હોવો જ જોઈએ: 108 ઇમરજન્સી મેડિકલ સેવાઓ માટે. જો શિશુ કોઈ પ્રતિક્રિયા ન આપી રહ્યું હોય તો તરત જ આ નંબર પર ફોન કરવો, અને જો આસપાસ કોઈ બીજી વ્યક્તિ હાજર હોય તો તેમને ફોન કરવા માટે કહેવું, જેથી સીપીઆર તરત જ શરૂ કરી શકાય. ચાલો હવે આપણે સીપીઆર પ્રક્રિયાના મુખ્ય ભાગ પર આવીએ. અહીં દબાણ અને શ્વાસની એક ચોક્કસ લય હોય છે જે જીવન બચાવવા માટે ચાવીરૂપ છે. સીપીઆરમાં દબાણ અને શ્વાસનો ગુણોત્તર કેટલો રાખવો એ મદદ કરનાર વ્યક્તિઓની સંખ્યા પર આધાર રાખે છે. જ્યારે 2 બચાવકર્તા હોય ત્યારે દબાણની સંખ્યા અડધી એટલે કે 15 થઈ જાય છે. આમ કરવાથી શિશુને વધુ ઓક્સિજન મળે છે અને બચાવકર્તાને થાક પણ ઓછો લાગે છે. જો મદદ કરનાર વ્યક્તિ એકલી હોય તો આ સંખ્યા મગજમાં બરાબર બેસાડી દેવાની છે. 30. દરેક ચક્રમાં છાતી પર 30 વાર દબાણ આપવાનું છે. આ લયબદ્ધ દબાણથી લોહીનું પરિભ્રમણ ચાલુ રહે છે, જે મગજ અને બીજા મહત્વપૂર્ણ અંગો સુધી ઓક્સિજન પહોંચાડવામાં મદદ કરે છે. 30 વાર દબાણ આપ્યા પછી 2 વાર શ્વાસ આપવાનો હોય છે. શિશુના ફેફસાં ખૂબ નાજુક હોવાથી આ શ્વાસ ખૂબ જ હળવા હોવા જોઈએ, બસ એટલા કે તેની છાતી સહેજ ઊંચી થાય, અને શ્વાસ આપતી વખતે શિશુનું નાક અને મોં બંને ઢંકાઈ જાય તેનું ધ્યાન રાખવું. શિશુના નાજુક શરીરને કારણે દબાણની ટેકનિક પણ બહુ ચોક્કસ હોય છે. છાતીના હાડકાની બરાબર નીચે, એકદમ મધ્યમાં, ફક્ત 2 આંગળીઓનો ઉપયોગ કરવાનો છે, અને દબાણ એટલું ઊંડું હોવું જોઈએ કે છાતી લગભગ 4 સેન્ટીમીટર અથવા 1.5 ઇંચ જેટલી નીચે જાય. દબાણની ઊંડાઈ ખૂબ જ નિર્ણાયક છે. લગભગ 4 સેન્ટીમીટર અથવા 1.5 ઇંચનું લક્ષ્ય રાખવું જોઈએ. આટલી ઊંડાઈ એ સુનિશ્ચિત કરે છે કે હૃદય પર પૂરતું દબાણ આવે અને રક્ત પરિભ્રમણ ફરી શરૂ થઈ શકે. પણ એ એટલું પણ વધારે ન હોવું જોઈએ કે શિશુને કોઈ આંતરિક ઈજા થાય. તો આ દબાણ અને શ્વાસની પ્રક્રિયા એક સતત ચક્રમાં કરવામાં આવે છે. આ ચક્રનો સમય કેવી રીતે નક્કી કરવો અને ક્યારે અટકવું, ચાલો હવે તે જોઈએ. સીપીઆરનો એક સંપૂર્ણ રાઉન્ડ 2 મિનિટનો હોય છે. શિશુની સ્થિતિનું ફરીથી મૂલ્યાંકન કરવા માટે વિરામ લેતા પહેલાં 2 મિનિટ સુધી સતત દબાણ અને શ્વાસનું ચક્ર ચાલુ રાખવું જરૂરી છે. 2 મિનિટનું ચક્ર પૂરું થયા પછી શિશુની સ્થિતિમાં કોઈ ફેરફાર થયો છે કે કેમ તે જોવા માટે આ પગલાં અનુસરવાના છે. ફરીથી બ્રેકિયલ પલ્સ તપાસો અને શ્વાસ લેવાના કોઈ ચિહ્નો દેખાય છે કે નહીં તે જુઓ. આ બધા પ્રયાસોનો મુખ્ય ધ્યેય શિશુ તરફથી કોઈક પ્રતિક્રિયા મેળવવાનો છે. જો શિશુ શ્વાસ લેવાનું શરૂ કરી દે તો આગળ શું કરવું તે અહીં સમજીએ.
જે ક્ષણે શ્વાસ લેવા જેવા જીવનના સંકેતો દેખાય તે જ ક્ષણે સીપીઆર બંધ કરી દેવું. ત્યાર પછી શિશુને રિકવરી પોઝિશનમાં મૂકીને તરત જ હોસ્પિટલ લઈ જવું અત્યંત જરૂરી છે. તો આ બધાનો સાર એ છે કે આ પગલાંની જાણકારી કોઈને પણ કટોકટીની સ્થિતિમાં શાંત અને આત્મવિશ્વાસપૂર્વક કાર્ય કરવાની શક્તિ આપે છે. યાદ રાખવું કે જ્ઞાન એ સૌથી શક્તિશાળી સાધન છે, ખાસ કરીને જ્યારે કોઈનું જીવન દાવ પર લાગેલું હોય.